ક્યારને અહીંયા ઊભી છું. અશોક ક્યારે આવશે કઈ ખબર જ નથી પડતી. આટલા વરસાદમાં હું આવી ગઈ, એ તો મને લવ જ નથી કરતા. હા, કેટલો વરસાદ હતો એ. મને તો એમ હતું કે આજ છે ને હું તારી પહેલા પૂગી જાઉં, પણ વરસાદ કે મારું કામ. રેવા દો ને જુઠ્ઠાડા. તમારી પહેલા તો હું પહોંચી ગઈ પલળતા પલળતા વરસાદમાં. પલ્લી ગઈ ને એ પાછી તો રસ્તામાં બંધ થઈ ગયો તો. આમ ફૂંકાઈ એક જગ્યાએ ઊભી રહી ગઈ ને તો ભગવાન કહે કે કાંઈ વાંધો નહીં, કે તું મળી આવી જા, હું ઘડીક ઊભો રહી જાઉં વરસાદ કે. એમ. હા, આપણો પ્રેમ જ એવો છે ને, કારણ કે જ્યાં પ્રેમ હોય ને ત્યાં દુનિયાની તાકાત કામ ન આવે, કારણ કે હાસો પ્રેમ હોય ને તો એની તાકાત જ એવી હોય. હા, સાચું કીધું હો તમે. હા, હું તમને છે ને બહુ જ લવ કરું છું. હું તને જરી કઈ લવ નથી કરતો. અગર જો લવ કરતા હોત ને તો થોડાક તો ટાઈમ એવા. હા, એ વાત હાચી, પણ મારે સો પાછું ગાડીનું જોવાનું, સ્લીપ ક્યારેક ખાઈ જાય ને કાંઈ નક્કી ન કહેવાય. ઓહ, અત્યારે તને ખબર છે રસ્તા ઉપર કેટલા પાણી ભર્યા હોય. અમે તો પ્લેન લઈને આવતા શું નહીં, અમારે એક્ટિવા હોય લે. હા, મને ખબર છે, પણ મતલબમાં બધું સમજી જાને. મને શું છે ખબર, પાછી આમ કડ આવે ને ત્યાં જ મારી ગાડી વહી જાય. આમ કડ આવે ત્યાં જ. અશોક, આ ખડ આવે ને ત્યારે તમે તમારી આંખો બંધ કરી દેતા હશો. હા, ઓલા કાકાએ જો શીખ ખાધી છે એટલે આપણે હારી હારી જ વાત કરવાની, બરોબર? હા, ઝઘડો તો જરાય ન કરતા મારી યાર. ના ના, ઝઘડો કરવા માટે થોડો અહીંયા આવ્યો છું. અશોક, હા, તમને નથી લાગતું કે આવું મસ્ત વાતાવરણ છે તો આપણે સાપુતારા જઈએ? અરે પેલા તો ભજીયા ખાવાની મજા આવે આવા વાતાવરણમાં. આમ જો મજા જ આવ્યા કરે. આમ જો હકીકત હો. મૂડ વિખી નાખ્યો ભજીયાનું નામ લઈને. કેમ? ભજીયા શું ખાવા? અરે તને ખબર છે ભજીયામાં કેટલી તાકાત છે? હે, આમ જો બે જણા જામતો ન હોય ત્યાં સમાધાન કરવા આવ્યા હોય અને જમવામાં ભજીયા બનાવ્યા હોય ને, પેલા રવોન ભજીયા બનાવતા, હે તો આ ઘર બે જણાના કજિયા હોય ને હાવ ગાયબ થઈ જતા. આપણા લગ્ન થશે પછી આપણે ડખો થાય ને હે તો આપણે સમાધાન કરાવવા કોક આવે ને તો હું ભજીયા નહીં બનાવું. મને ખબર છે, તું તો પીઝાનું નામ જ લઈ. નૂડલ્સ, ચીઝ વાળા નૂડલ્સ, ઈ બધું આમ જોવી ત્યાં કેવું થાય, આમ આ તો પરાણે ખાવું પડે. ચાઇનીઝ ભેળ, એવું બધું બનાવડે. એવું બધું બનાવે. ઈ કરતા શીરો, હા, સુરમાના લાડવા, આ હા 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 હા, કેવી આખા રીંગણાનું શાક. મને નથી લાગતું તમારું મારું ભેગું થાય. અરે ભેગું કેમ ન થાય, એમાં એમ તો બાજરાના રોટલા હોય. આ હા હા હા, મને તો હે આમ તો પગર વરસાદમાં પલ્યા હોય ને આખા રીંગણાનું શાક ખાવીને એટલે આમ જો બધી ઠંડી છે ને વહી જાય. ઈ વાત સાચી હો. મને છે ને હા ગાંઠિયાનું શાક ને રોટલો બહુ જ ભાવે. એમાંય જો ગાંઠિયાના શાકમાં રોટલો ચોળી દઈએ ને એટલે આ હા હા, ખાવાની કઈ મજા આવે. આવી અશોક, મોઢામાં પાણી આવી ગયું છે, તમે આવી બધી વાતો કરો છો આ મોસમમાં. બાજરાનો રોટલો આવી ગયો ને તારા મોઢા ઉપર? હે હા, તે રોટલો તો મને ભાવે જ છે, મેં તો તમને પહેલા જ કીધું. હા, રોટલો તો ભાવે જ છે, પણ હું કહું સાપુતારા ક્યારે જવું? બાઈક લઈને જશું હો ને? હાલ અત્યારે જ હાલ. ના તને તાર ડોહો કેટલો વરસાદ પડ્યો ખબર છે? તો એમ જ મજા આવે તમાર હગો. હા, હું કહું આપણે સાપુતારાનું પછી રાખવી. અત્યારે છે ને, અત્યારે એવી વાતો કરવી ને કે આખી જિંદગી યાદ રહે. જો બાજરાનો રોટલો આખી જિંદગી યાદ રહે હો. આખા રીંગણાનું શાક આખી જિંદગી યાદ રહે. વાહ, તમારી વાતો. પ્રેમની વાત કરવા માંગુ છું તારી હાથે. એટલે જ હું કહું છું કે આપણે સાપુતારા જઈએ. તમે બાઇક ચલાવતા હોય ને મસ્ત તમારી પાછળ બેઠી બેઠી સ્ટોરી લેતી હોય, કેવી મજા આવે. એમાંય આપણે લવ સોંગ મૂકીએ. હા 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 હા, સ્ટોરી તો મારી હાઈલાઇટ થઈ જાય. બોલો. સાચી વાત છે, હે ને? બહુ મજા આવે. ક્યારે જવું છે? આવતા અઠવાડિયામાં જાવી. તો વરસાદ વયો જશે. વરસાદ વયો જાહે? હા. ના ના, હજી તો આ બાકી છે. આપણે હજી એક બે નક્ષત્ર બાકી છે. તમ તાર હજી વરસાદ આવશે, હું કામ મૂંઝાશો? અને કદાચ વરસાદ વયો જાય ને તોય સાપુતારામાં તો વરસાદ હશે જ. હું શું કહું છું? હા, સાપુતારા તો જતા જ હશું, પણ આ તમારા ઘરે આપણી વાત ક્યારે કરશો? મારી ઘરે ને
આપણે લગ્ન નથી કરવા કે તમારી ઈચ્છા નથી હવે? અરે લગ્નની ક્યાં કરશો? હા, એક જન્મ નહીં, તો હા આગળના જેટલા જન્મ હોય ને બધાય જન્મ તારી હારે જ રહેવાનું છે. અલે વાહ, થેન્ક યુ સો મચ અશોક. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. બસ તને એકવાર તો સિરોટીઓ ભરવા જોઈએ. હે હા, જોવે જ ને, આ ગાલ છે ને બહુ મસ્ત છે તમારી. ની વાત સાચી, પણ મારે તને શું કેવું, હમ. હું લગ્નની વાત ઘરે કરવાની, હું કહું તું ઘરે વાત કર ને, પેલા તું કર પછી હું કરું. હું તો મોકો મળશે એટલે વાત કરી દઈશ મમ્મીને. મોકા ઉપર ચોક્કો મારી દેવાનો, જેમ સચિન તેંડુલકર કેમ આમ ગેપ જોઈને આમ કરીને આમ મારે ડાયરેક્ટ ફોર જ હોય, લીટી જ હોય, એવી રીતે છે ને તું વાત કરી દે એટલે પછી સામેથી આમ જ કરે કે ફોર નહીં સિક્સર છે, એટલે આપણી બેન લગ્ન થઈ જાય ને પછી આપણે પછી આપણે માઉન્ટ આબુ જશે. સાપુતારા શું છે પછી? અરે તોય તને માઉન્ટ આબુ જ સાંભળે છે. તો મનાલી લઈ જશો? હા, તું કઈને લઈ જાય. થેન્ક યુ. થેન્ક યુ વેલકમ. કા પછી એમ આવે ને, જો મેં તારા માટે ઘણા સપના જોયા છે. મેં પણ તમારા માટે ઘણા બધા સપના જોયા છે કે એકય સપનું છે ને તારું અધૂરું નહીં રહેવા દઉં. અને મને ભગવાને છે ને કદાચ એટલે જ મોકલ્યો છે આ ધરતી ઉપર કે જા તું હેતલના સપના બધા પૂરા કર. હા હા, સાચી વાત છે. અને હું પણ પ્રોમિસ કરું છું તમને કે ગમે તેવું હશે ને, સુખ હોય કે દુઃખ હોય, હંમેશા તમારી સાથે રહીશ. અરે કેમ નહીં, હા બસ આજ આ શબ્દો રહ્યા ને એ સોનાને કહેવાય આપણા જિંદગીના. તો આ વાત ઉપર એક ગરમા ગરમ મકાઈ થઈ જાય. અરે થઈ જ જાય ને. હાલ ચાલો, ત્યાં જાવી ત્યાં ગળદી ઓછી થઈ જાય, કારણ કે હાલ શીંગ પણ ખાવી છે આમ શેકેલી. અરે જી ખાવું હોય આજ ખવડાવું. હાય દેવ. મને છેલ્લા અડધો કલાકથી હાય હેલો હાય હેલો હાય હેલો હાય હેલો એવું સંભળાય છે. આગળ વધીએ. જો તારી ઈચ્છા હોય તો વધીએ. એટલે ઈચ્છા એટલે મારી એકલાની ઈચ્છા હોય. તો હું તો ક્યારની હાય હેલો હાય હેલો હાય હેલો હાય હેલો કરું જ છું ને એમ એટલે. જો આપણે રિલેશનમાં કેટલો સમય છે? વધીને 1 વર્ષે માંડ થયું છે. વધીને 1 વર્ષ એટલે વિચાર કર, તને 1 વર્ષ સુધી સહન કોણ કરે? ઓહો, એ જ હું વિચારતી હતી કે મેં તમને 365 દિવસ સહન કેમ કર્યા. સેમ જ થયું ને, થોડુંક યુનિક રીતે બોલ્યું. મેં એવું તો શું કર્યું? મેં એવું તે શું કર્યું? હું તો મસ્તી કરતો હતો. હું મસ્તી કોપી કરતી. નો કર. કોપી ને પેસ્ટ બંને થાય હો, ખબર ને? શિફ્ટ ડિલીટ થાય, ખબર છે? જો ઈ ડિલીટ કરવું હોય તો પછી તમારે મને તમારી જિંદગીમાંથી સાવ ડિલીટ કરવી પડે. જો આ વરસાદ કેટલો મસ્ત વરસાદ આવે છે અને આ વરસાદના વાતાવરણમાં આપણે પ્રેમી પંખીડા, પણ મને નો મજા આવે હો શું કે આવા વરસાદમાં આપણે મળીએ. તો હાલો પછી ઉનાળામાં રાખીએ. મળ નીકળીએ. તો શિયાળો, હવે તો ચોમાસા પછી શિયાળો આવે ને, શિયાળામાં ઠંડી હોય આમ જો, તો પછી આપણે મળીએ અને એટલે પછી મળીએ અને ખોટી બેને ઠંડી લાગે, શરદી થઈ હોય, ઉધરસ થઈ હોય, એકને થઈ હોય એકને ન થઈ હોય, એકના લીધે બીજાને થઈ જાય, બીજાને મટી રહે ત્યાં ત્રીજાને થઈ, અરે પાસે પેલાને થઈ જાય. ઠીક છે, તમે બધે ફરો એમ કયો ને. ઈ જ શરદી લઈ તમે એક પાસે આવો પછી એની પાસેથી બીજા પાસે જાઓ, ત્રીજા પાસે જાઓ, બધે ફરો. શરદીનો વેપાર નથી કરતો હું, ગમે એ બોલશો પણ. તો પછી તમારો છે બધાને કેમ લાગે? હા મને લાગે ઈ સમજા, પણ બધાને એ તને ન લાગી એટલે જ તો શિયાળો સ્કીપ કરી દીધો આપણે. મારી ચાલશે, શિયાળામાં શરદી થાય નહીં. હું કહું છું મૂળ વાત ઉપર આવીને. હું હવે હા શરદી ન કરવી હોય તો શિયાળામાં એક કામ કરીએ, ગોઠવી નાખીએ આપણા બેયનું. શરમ આવે તને? શરમ આવે? આવી બધી વાત કરતા તને શરમ આવે? મને આવે છે. ગોઠવી નાખીએ મતલબ કે લગનનું. હા ઈ સમજી ગયો બધું. તો શરમ છે ની હતી એમાં? લગન નો થાય પછી છે ને વધારે પડતું છે ને દોડડા પણ નહીં કરવાની. હા મારે તમને ખાસ તો ઈ જ વાત કરવાની હતી કે આ લગન ક્યારે કરવા છે, કેમ કે હવે જો મારી ઉંમર નીકળતી જાય છે. હવે આમાં તો એવું છે કે તે હમણાં કીધું કે નહીં
કે ચોમાસામાં મને ન ગમે તો ચોમાસું આપણે સ્કીપ કરીએ, શિયાળો આવશે પછી એ સ્કીપ કરવો પડશે, ઉનાળામાં જ મેળ આવશે. તો આપણે કરવા જ નથી, બધું સ્કીપ જ કરી નાખીએ. હો ને એક કામ કરીએ, કરવાની ઈચ્છા સામે વાળાને ન હોય તો કઈ પરાણે થોડી મારે પકડી પકડીને કરાવશે. નહીં તું કર જ તે. લગન હા, બોલ, એટલે પાછી લગન બોલ. આ તમારા મગજમાં છે ને કચરો ભર્યો હોય ને એનો મતલબ એ નથી કે સામે બધાના મગજમાં કચરો જ ભર્યો હોય. રાઈટ? અત્યારે આ જે છે ને એ બધાના મગજમાં કચરો જ છે. એવું તમે બીજા પર બ્લેમ ન નાખી શકો. બ્લેમ નહીં, તો મારે શું કેવું, કાંઈ નહીં, છોડ બધું. હા, લગનની વાત વાલ દીધી આપણે. કરવાના નથી કરવાના તો ઘરે વાત કરો ને, કઈ વાત આગળ વધારો. અચ્છા, હું મારા ઘરે વાત કરું, તું તારા ઘરે વાત કઈ. તમે કરો હું કરીશ. એવો હેલો વાદો. એવું નહીં, આ તો મને કેવું થાય ખબર, પેલા છોકરા વાળા કરે ને, આમાં કેવું છે છોકરીની એકવાર ઇજ્જત જાય ને પછી એને બીજે ન મળે. છોકરા તો એ તું તારા ઘરે તારી વાત કર, હું મારા ઘરે મારી વાત કરું. નો મહિના એમાં તો ક્યાં કોની કી ઇજ્જત વહી ગઈ? પણ હાલ મારા ઘરે માની ગયા ને તારા ઘરે નો મહિના તો મારે શું કરવાનું ભાઈ? પાછું ખોટું ઠારવાનું. તો મારા ઘરે માને ત્યાં સુધી ખાલી વેઇટ કરવાનો. ત્યાં સુધી તું બીજે ક્યાંય નહીં કર. રમત માટે પ્રેમ કર્યો છે. ચાલ, ગુમને એમ તો મને તારી પર પૂરેપૂરો વિશ્વાસ છે અને હું તો મસ્તી કરું છું. હા. હું મારા ઘરે વાત કરીશ, તું તારા ઘરે વાત કરજે અને ટ્રાય કરજે કે આપણા બંનેના મેરેજ માટે જલ્દીથી જલ્દી હા થઈ જાય. બરાબર. પછી આપણે મેરેજ માટે આ થઈ ગઈ ને શિયાળો હાલતો હોય અથવા તો તું છે ને હવે તારી શિયાળા ને ઉનાળા ને ચોમાસાની વાતો બંધ કરી દેજો, બરાબર? એકની એક શિયાળો ઉનાળો ચોમાસું, ખબર છે 3 ઋતુ છે આપણે અહીંયા. તે શરૂઆત કરી હતી, ચોમાસું નથી ગમતું. સાંભળી લો, ચોમાસામાં કરીશ, શિયાળામાં કરીશ અને ઉનાળામાં લગ્ન કરીશ તારી યાર. તું ચિંતા કર માં. 3 વાર મારે લગ્ન નથી કરવા, હો બાપા. 3 વાર આપણે બધી ઋતુ ઉજવીએ ને. આ લોકો એક વારમાં ધરાઈ જાય છે, તું 3 વાર મારી હારે લગ્ન કરીશ એટલે હું તમારાથી ધરાતી જ નથી, એનો મતલબ ઈ થયો. આજે છે ને અશોકભાઈનો બર્થડે છે એટલે મારે ત્યાં જવું પડે એમ છે. અશોક મકવાણા? હા, ઈ મકવાણા. ઓહ અચ્છા, તો મારે આવું છે, મને લઈ જા ને. મારે ત્યાં કાંઈ નથી લઈ જવા. એટલે ઈ આપણા બેયને ઓળખે છો સારી રીતના. હા, મને બધી ખબર છે, પણ ત્યાં અમારે પાર્ટી હોય ત્યાં તારે ન હોય. હા તે જાજો એકલા, અને ઈ બધી વાત મૂકો. મને ખબર જ હતી કે લગન પછી તે છે ને તમે આવું જ કરવાના છો. મને કઈ જગ્યાએ લઈ જ નહીં જાવ, મને ખબર જ છે. હજી લગ્ન થયા નથી, ત્યાં લગ્ન પછીની વાતો કરીશું. અત્યારથી નથી લઈ જતા, કહું છું આપણને ઓળખે તોય નથી લઈ જતા. લગન જે પછી- જિંદગી જીવશો ઈ અત્યારે ઈ જીવને બાપા. લગ્ન પછીની વાતો અત્યારે ઠપકારશો. મારે બધી મોજ લેવી છે. જો માર આ વાત તારી સાચી છે, પણ જો ને હું કહું છું કે ચોમાસામાં મને બોલી જ છો ને, મોઢેથી બોલી જાવ ને એટલે સામે વાળાને ખબર પડે મને કે આ માણસ કયા ટોપિક ઉપર જાય છે ને કેટલી વિકૃતિ ભરેલી છે ને મગજમાં. એટલે એમ કહું છું કે ચોમાસામાં છે ને, ચોમાસામાં ગમે ત્યારે વરસાદ આવી જાય, મારે અશોકભાઈના બર્થડેમાં જવાનું છે, મોડું થઈ છે. તેમાં ચોમાસામાં એવું બધું કરવાની શું જરૂર હતી? ટ્રેક બદલો. ઈ તમારા ટ્રેક છે ને આટલા સમયથી ઓળખું છું. કેટલા આટલા સમયથી તમારા ટ્રેક ક્યાંથી આમથી આમ જાય ને ત્યાંથી પાછા સીધા લીટીએ લાવવા ને એ મારા હાથમાં છે. વાત હતી પ્રેમની અને થઈ ગયો છે અડધો ગુસ્સો. હવે વધારે ન અપાય મને જુસ્સો, નકર હું ભાગીને વયો જઈશ અશોકભાઈની બર્થડેમાં અને કરીશ જલસો. મેં કીધું છેલ્લે છેલ્લે નહીં બેહે પણ બેહી ગયો. બેઠું તો નથી પણ બેહાડ્યું. કાઈ ઇજ્જત વાંધો ન જ નહીં. આવી જોઈએ. હાથે છાવ. જાઉં? હા હા. આમ જો હો. મને ખબર હતી કે મારે જ રોકવું પડશે કેમ કે સમજી ગયા ને તમે. નહીં, હું નથી સમજ્યો. તમારે સમજાવું નથી. ઇટ્સ આ ઓકે. કેમ કાઢે છે? હા ચાલો ભાઈ ચાલો, મારે કાઈ કામ નથી. હાલો 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 હા. બાય. હા, સોડુભાઈ. એ મમ્મી 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 આ મમ્મી મમ્મી ક્યાં જાવ છો તમે? આ શ્રાવણ મહિનો ચાલે ને હં? તો ભોળાનાથના મંદિરે ભગવાનને પ્રાર્થના કરવા જાઉં છું. અચ્છા, તેને છોકરાને મળતા આવજો ને જરીક. ગણપતિ દાદા ને હા, કેમ? એટલે પેલું શુભ કામ કરીએ હું આવે ઓલું કંઈક આવે ને. શુભ કાર્યેષુ સર્વદા એટલે ગણપતિ દાદાનું નામ લેવાય સર્વપ્રથમ એમનું. હા, સારું કાર્ય કરવા માટે ગણપતિ બાપા પહેલા હોય,
તો જરીક એને મળતા આવજો ને પ્રાર્થના કરતા આવજો. હા, પણ ભોળાનાથના મંદિરે સ્ટાર્ટિંગમાં બેટા ગણપતિ દાદા હોય, હનુમાન દાદા હોય, પહેલા એમને પગે લાગીને પછી આપણે અંદર એન્ટ્રી કરવાની હોય ને. મમ્મી હું બાલ મંદિરમાં નથી, હું મંદિરે જઈને આવ્યો છું, મને ખબર પડે છે. પણ કઈ પ્રાર્થના કરવાની છે એ તો મને કે. એ એવું ખાલી કહી દેજો ને કે જે કાર્ય નવું કરવા તું જઈ રહ્યો છો, જે વિચાર કરી રહ્યો છો, એ બધું સારું નીવડે. દેવલા હં. હારું નીવડે જે કાર્ય કરવા, એ નવો તો બિઝનેસ ચાલુ કરવાનો છે. તમે મા બાપ છે ને ધંધા સિવાય ધંધામાંથી આમ બહાર નહીં નીકળો. જો દીકરા મોટા થાય અને અને આમ પણ બાપ વગરના દીકરા મોટા થાય એટલે માને એટલા તો સપના હોય ને કે દીકરો મોટો થાય, સારો બિઝનેસ કરે અને સારી એવી ઇન્કમ લાવે ને. હા, તો અને ફોરેનમાં ફરે. છોકરી પણ સારી મળે ને એટલા માટે એવા સપના જોતા હોય છે માવ. હા, પણ એ તો છોકરી ગોતવા માટે સપના જોવા પડે ને. બધું ઠીક છે, તને તાવ તો નહોતો આવતો ને હાંજે? ના આવે કેમ? કઈ અજીબ અજીબ કેમ વાત કરે છે દેવું? શું થયું છે તને? આ તમે આ મહાદેવના શિવરાત્રીના શ્રાવણ મહિનામાં શ્રાવણ શિવરાત્રીને 3 મહિનાને શું લેવા દેવા ભાઈ? શિવરાત્રી સ્કીપ કરો. આ શ્રાવણ મહિનામાં ભાંગ ભાંગ નથી પી ગયા ને? એ ભાઈ હા, ગાંજો. તારામાં અક્કલ જેવું છે દેવું? નહીં બધું સ્લો થઈ ગયું એવું અરે લાગે. પોતાની માને ગાંજો ને આ બધું આ હું કે મગજ વગરના. એવું ન એલા હોય. આવો તારે- મુંબઈ અમે ફોરવર્ડ મમ્મી બતાવું તમને. આરે ભાઈ એ મુંબઈની મમ્મી અને આ છે ને આ શહેરની મમ્મી અલગ છે હો. અને એમાંય પાછી ગામડાની મમ્મી સુરતમાં આવી હોય એટલે મારા ભાઈ આ જે છે ને એમ રહેવા દે. આપણે ફોરવર્ડ સેજી થવા નથી થતું, પણ તું કાંઈક આજે અલગ રંગમાં છે. એટલે દેવલા તું મને એ કહી દે કે તારા મનમાં શું ચાલે છે મારા વાલા દીકરા? ક્લિયર રસ્તો, ગ્રીનરી અને હું દોડામ દોડ કરતો હોય એવું હાલે છે. ક્લિયર રસ્તો, ગ્રીનરી અને દોડા. હે ભોળિયાનાથ, મારા દીકરાને કાંઈક સારી સદબુદ્ધિ આપો કે હવે કાંઈક વાત છે ને એના મગજમાં હોય ને એ મોઢામાંથી ઓકે. તું મંદિરે જઈશું ને રૂબરૂ વાત કરી લઈએ. ભોળાનાથને કીધું હો હા, તો ભોળાનાથે તમને કીધું હો. તો બોલ્યો તો તું ને કુઘા. બોલ ને હવે દેવલા, આ ક્યાં નો તું ગોળ 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 ચકડીમાં ફેરવે છે બટા? શું વાત છે એવી? તમને કહી તો દઉં પણ પછી ડખા નહીં થાય ને. લો, કોઈ દિવસ મારો દેવેન કે વાત અને કોઈ ડખા થયા છે? હે નક્કી નહીં, અમુક ટોપિકો ફરી જાય તો ડખા થઈ જાય. ટોપિક ફરે તો ને તે કઈ અવરચંડાઈ ક્યાંક કરી હશે શેરીમાં તો તને માર પડશે. એવું કાંઈ નથી. તમારું અડધું કામ આસાન થઈ ગયું છે. હે ભગવાન, આ છોકરાને હવે કોઈક છોકરી હારી મળી જાય ને તો હારું. આ લટુડા પટુડા કરતો બંધ થાય ક્યારેક. કોણ જાણે મળી ગઈ છે. હે એ દેવલા, હાચીન છોકરી મળી ગઈ છે તને? હમણાં ગયું. હજી એટલી બધી ઉંમર નથી થઈ હો. તારા છોકરા રમાડું ને ત્યારે ઉંમર કહેવાય. હજી મારા કાન સતેજ છે. બોલ, છોકરી હાચીન મળી ગઈ છે? આ મને શરમ આવે છે. બહુ શરમાવાની જરૂર નથી. હા. હવે મારા જો આ રાહ જોવાનો અંત આવી ગયો હોય ને તો મહેરબાની કરીને જલ્દી કહી દે કે કઈ છોકરી છે મારા દીકરાના નસીબમાં. એને બે આંખો છે, લગભગ એક જ નાક હતું. હા, નાક એક જ હતું. બે કાન છે, એક જ છે બધાના. વાળ થોડાક લાંબા છે એને. અચ્છા. અને ક્યારેક ક્યારેક વચ્ચે જીન્સ પેન્ટ પહેરી લઈએ. પછી ક્યારેક અડધા કપડાં જ પહેરે. અડધા કપડાં. બરાબર. આમ છોકરી જેવી જ છે. તો છોકરી હોય તો છોકરી જેવી જ હોય ને કે મારી માસ્યું થોડી તને મળે? તો પણ તમે પ્રશ્ન ગીરો કરો કે રહેશે. કઈ છોકરી છે તો પછી છોકરી કઈ હોય? એટલે છોકરીનું નામ કયું છે, એનું ખાનદાન કયું છે એમ કહું. હા, હા. મઠ્ઠા એમ જ કહું છું. આ ક્યારે બુદ્ધિ આવશે હે દેવલા તને? ના નામ નથી દેવું. તમે ક્યાંક ન્યા જઈને મારું બાફી દીધું હોય તો ના નહીં. કે મારો છોકરો વાયડો છે એમ
એમ આપી દો. મને શું ખબર તમે હું કહી આવો ને દેવો આ બધી મગજમાંથી વાત છોડ. તને એવું લાગે છે કે તારી મમ્મી કઈ ઉલટું સુલટું કરી હોય ત્યાં જઈને? અરે મારી સ્વીટી સ્વીટી મમ્મી તારી બનવા વાળી વહુ પણ સ્વીટી જ છે. દેવલા મારી થનાર વહુનું નામ સ્વીટી છે? અરે વાહ, એવું લાડકો તો છે હો દેવું. પીટો હે ને હા હા બસ. એનું ઘર ક્યાં છે? એનું કયા ઘર એરિયામાં? એના ઘરે છે. હા પણ કયા એરિયામાં છે? તો હું ત્યાં જઈને બધી વાત કરી તમે બધી વાત કઢાવવા માંગો છો અને પછી ત્યાં જઈને ડખે ચડાવશો નહીં. નામ નહીં આપું. એ મારી વહુ લાવવાની છે. ખોટા વહીવટ બંધ કરીને કે નહીં હવે મને. એક કામ કર, આપણે ઘરે લેતો આવો છે એક દિવસ. હે જલ્દીથી તારા લગ્ન કરી દઉં ને એટલે મારે નિરાત હરખાય છે ને એટલો બધો. હે હવે ઈ સ્વીટીને કહેજે કે મારી મમ્મીએ કીધું છે કે મને મળવા આવે, એટલે મતલબમાં મારી મમ્મીને મળવા જાય. હો મહેરબાની કરીને કાંઈ કરતા નહીં હો મમ્મી. અરે કાંઈ નહીં કરું, મારી વહુ ગમે એમ કરીને આવી જાવી જોઈએ એટલે તારા નખરામાંથી હું છુટકારો પામું. તમારે બધાને ઈ જ જોઈ છે ને. તો વાંધો રહે છે. ના એટલે મસ્તી કરું છું મસ્તી કરું મમ્મી જા. મસ્તી કરું મમ્મી મસ્તી. મારે જા તારો દોસ્તાર હમણાં ફોન કરશે કઈ કામ હશે. જા હા. હાલો મને. થઈ ગયું ટાઈમ થઈ ગયો તમારો મંદિરે જવાનો ટાઈમ થઈ ગયો એમ કહું. હા હું મંદિરે જાઉં. દેવલા હું તારી વાતમાં હું ભૂલી ગઈ. એ બોડિયાના સોરે હું આવું છું. હા થઈ ગયો ને હા. ટાઈમ થઈ ગયો ને. થઈ ગયો ને ટાઈમ હે. હા પપ્પા, મારે તમને એક વાત કરવી છે. બોલને હું આ શિયાળામાં ટાઈટ ભાઈ, હમ ઉનાળામાં બહુ ગરમી થાય, હમ ચોમાહામાં મુસળધાર વરસાદ આવે, હમ તો આ કેવી રીતે ગોઠવણ કરી છે ભગવાને? એલા ભાઈ આ ઈશ્વરની લીલા ન્યારી છે. એની નીલા છે ને કોઈ નથી સમજતું. સમજી ગયો તું? જેટલા ઊંડા ઉતરો ને તોય તમે અજાણે જ રહો. કુદરત છે ભાઈ, કુદરતની કળાને કોઈ નથી પામી શક્યું. તે આ પ્રશ્ન કર્યો પણ એનો ઉત્તર છે ને લગભગ કોઈ પાસે ન મળે. બરોબર છે. અને આપણે બાજુવાળા હસુભાઈ રહ્યા, હમ એ કાલ તમને મળ્યા તો કઈ કહેતા હતા? હા એ કહેતા હતા કે તમારા છોકરાનો સંબંધ કરવો હોય તો એક છોકરી છે એમ કહેતા હતા. ઠીક, હા. હા બરોબર. બીજું કઈ નહીં ને? ના ના મેં કીધું ભાઈ જોઈએ છીએ હવે હું જવાબ દઈશ તમને. છોકરાને પૂછીને એમ વાત કરી. ઠીક. આ બેન આવી ગઈ. વાવાઝોડું જો આવી ગયું. વરસતું આવ્યું છે આજ. જો હું પૈસા નથી દેવાનો, મારી પાસે માગતી ને. માયકા આજે તો આનો બર્થડે છે અને પૈસા દેવા પડે પપ્પા. આજે જન્મદિવસ છે, ભૂલી ગયા તમે? એટલે એવું પાછું મને બધું ન યાર. જો છે કે બર્થડે નથી? ને તમે એક બાજુ મૂકો અને મારી અંદર ઘણી વાતો પડી છે. કાઢવા માંડ હાલ. કાઢી જ લ્યો, આજ ઈચ્છા હા. પૂરી કરી લ્યો. હું એમ કહું છું કે આમાં જીવનમાં દુઃખ હોય અને પછી સુખ આવે તો એનું કારણ શું? એનું કારણ પાંદડું ખહે. જે તમારા મોડા કર્મ હોય એ બળી જાય ને સારા કર્મનો ઉદય થાય એટલે સુખ આવે. સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, ચાલ્યા જ કરે. હા બરોબર છે. હવે એવું છે ને બહેન થા આ જો આ ડબુડી હરખાતી આવી કંઈક પૂછ તો ખરો કે હું વાત છે એમ. હે શું વાત છે? એની પાસે તેની બેન પાણીની વાત હશે, બીજું શું હોય. હવે એને વિચારી જ લીધું તો પછી મારે શું બોલવું? ખોટો ટાઈમ વેસ્ટ કરો. ઠીક, હાલો બોલો. જો તમારો ભઈલો તો જો એમ નહીં આજે ઈ કામ કરે છે. એ પેલો મકોડો કરડી ગયો ને અહીંયા એટલે આંગળી આડી રાખે છે. શું કરવું? હે એલા ત્યાં કેમ તો મકોડો કઈડી ગયો? એ અપલકણો કેવો છે તને ખબર જ છે ને. આમ હું પકોડાને હળીમાં રાખીને આમ 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 કરતો હતો. મેં કીધું હું નિરીક્ષણ કરતો હતો. નિરીક્ષણ કરતો હતો. જોઈ? નિરીક્ષણ કરવાની જગ્યા ઓછી છે તે સોટી મકોડો. ગયો, ડોક્ટર પાસે ગયો તે ઈ હાસુ નો મને કે ત્યાં થોડો મકોડો કવડે. હાથ હું કાઢો છો? બે પછી તો કામ જ એવા કરે પછી દાંત જ કાઢે ને. સારું ચાલો હવે મારી વાત સાંભળશો. એક ખુશીના સમાચાર છે.
ખુશીના એક કાન દઈને સાંભળજો, ખુશીના સમાચાર, અને એ પણ આની પાસેથી. હા પપ્પા ભાઈ, હા વાત એવી છે ને કે આ એક છોકરો છે. એક છોકરો છે. હા તો છોકરા તો હોય જ બધા. એક હું કરોડો છોકરા છે એમ કે ને, હું ઈ છોકરો હોય તો કરોડોમાં ઈ છોકરો એક છે. તે હું છે હું એમ કે ને, તે કેમ આપણે કઈ ઓફિસમાં ક્યાંય બેહારવાનો છે? તમને તો આવા જ વિચાર આવે. ઈ છોકરાને હું પ્રેમ કરું છું ને, મારે એની સાથે લગ્ન કરવા છે. દેવેન નામ છે એનું. અચ્છા, એ વાત છે એમને. તો કાંઈ નહીં, મારે તો જો દીકરીનું મન જ્યાં હોય ને ત્યાં હું રાજી. હાચે? અરે બેટા હાચે જ હોય ને. તમે આ હાસો જવાબ આપ્યો છે. તો હાચો જ જવાબ આપ્યો ને. તું હું આટલું બધું વિચારે ભાઈ? કહી દઉં હું કહી દઉં. હાલ તમે સાંભળી ગયા. આ પપ્પા અરે આની વાતથી તમે જરી કઈ ગુસ્સે નથી થયા. નથી જો. તો આણે નામ આપ્યું ને હમ દેવેન, હમ. તો એની બેન હેતલ છે ને, હા એને હું પ્રેમ કરું છું, ઈ મને પ્રેમ કરે છે. હે? એમને તમારે ક્યારે આ બધું થઈ ગયું? ઈ નો ખબર પડી? આ છાના છુપા હાથ વસ્તુ કરતા લાગે. જુઓ તો. કેદુનું છે અમારે તો, વાતોય ઘણી થઈ ગઈ. હું કે છે આવું હોય કાંઈ એમ કહીએ તારી સામેથી ભાઈ અમે શું શીખીએ? લે પણ મેં હું કીધું લેપણ કરે છો. જો એને ઈ છોકરી છે તો એને કઈ ન કીધું, મને ઈ જ વાતની બીક હતી. નથી થવાના મને તો- બરાબર. આ તમારા લીધે મારું અટકશે. આવું કરાતો છે કયો તો પણ મને પપ્પા. છોકરી બહુ સારી છે હો, ભોળી છે. ભાઈ છોકરી મારી હારે જામે એવું છે. તારી હારી ભલે જામે, પણ બેન ને હવે જે છોકરા ઘરે એને હારી જાય છે ઘરમાં, હમ. ત્યાં તારે માથું મારવાનું. તો એમ નથી વાત, પણ એક ગાયે શું કહેવાય, એક કાકરે ઈ નહીં થાય હો. એટલે આવું કરવા પેલા વિચારવું હતું ને. તે ક્યારે આ ચાલુ કર્યું તી કે તું કેદું નહીં એને પ્રેમ કરતી તી કે એટલે એવું છોકરીને નો પૂછાય, એવું બધું તારા પાટા પાડીને શું કામ છે? એને કીધું કે પ્રેમ કરું છું એટલે કરે છે. હા. એટલે ઈ પ્રેમ કરે ઈ હાલે ને હું પ્રેમ કરું ઈ નો હાલે એમ કેમ? તમે મોટા છો લે. તો મોટા હોય તો પ્રેમ નહીં કરવાનો. નહીં. બોલો. હજી મારી ઉંમર અરે ઉંમર થઈ તો હજુ હમણાં જ બોલ્યા, હું કહેતો ને મારા ભાઈ બંધે કીધું તમારા છોકરા હારું છોકરી હા. છે કહેજો, તો ત્યાં ઈ- નક્કી કરી નાખીએ. એટલે જ મેં તમને પૂછ્યું, ઈ હસુભાઈ રહ્યા ને ઈ મને ને હેતલ ને ભાળી ગયા તા એકવાર, એટલે કીધું કાલ હું ભાળી ગયો તો તમને કે હસુભાઈ તમને મળ્યા તા એટલે તમે આ પાડી કઈ કહેતા તા, પછી એવી જ વાત કરી ને. ત્યાંય બાયફુ સાણે તો જો ત્યાંય બાયફુ બધે ઇજ્જતના કાકરા કર્યા. ઘણા થોડા થોડા ને ખબર પડી ગઈ છે. તોય નહીં થાય હો, ચિંતા કરમાં. તું લે આ રીતે નો વાત કરાય બાપ સામે. આ તો દીકરી છે મારી લાડકી, એટલે એના મનની વાત મને કહી શકે. મેં તો મારા આત્માની વાત કહી દીધી. હવે તારા આત્માની વાત કહી દીધી હા, તો હું મારા આત્માની વાત કરી દઉં, બરોબર? હા બોલો તો. બે એક એક તાળી નાખો હાથમાં. હાલો, તો કરો કંકુ ના, બીજું હું આપણે હામાં લગ્ન કરી નાખીએ. હવે રાજી? અરે રાજી તારે ત્યાં હેતલ રાજી છે, એને ઘરમાં વાત કરી છે. અમારા દેવ તો વાત કરવાના છે. તો રોવા મળી તી આજ ઈ કે આપડા હવે ક્યારે લગ્ન થાય. એટલે આટલી બધી ઉતાવળ લગ્ન કરવામાં? હા બીજી કઈ ઉતાવળ નથી ને, ના ના બીજે તો અમારે આમ બહાર ફરવા જવું છે પછી. એટલે મને ખબર હતી આવું જ કઈ કરશે. જોઈ લીધું. પેલા છોકરીઓ વાહ એમ ખર્ચા ન કરાય. જો આ છોકરીએ કઈ કીધું અમારે ફરવા જવું છે એમ, તને છોકરીઓ કાંઈક જરા મીઠા વેણ બોલે ત્યાં કે ફરવા જવું છે. પીગળી જાય. હાવ પીગળી. આને છે ને પહેલેથી આનું કામ એવું છે. ઘરમાં કોઈ દી ધ્યાન નથી દીધું. છોકરીઓ વાહે જ પીગળે. આ હેતલ પેલા લોકો રશ્મિ હતી, યાદ છે ને તમને? એવું પછી મને ન ખબર હોય. ના ના તું આ ક્યાં હવે નામ લેશો, ઈ ખોટું બોલે છે. મેં મારા જીવનમાં એક છોકરીને જ પ્રેમ કર્યો છે, હેતલ ને, બસ. જોજો પછી બે આપણા ઘરમાં નહીં પોહાય હો. પછી ઈ કાલ સવારે ઉઠીને એમ કે હવે હાલ અશોક મને રાખ તો અમારે ક્યાં જાવું? ભોળા માણા હોય ને એને બધાય હેરાન કરે, કાંઈ વાંધો નહીં. તું ભોળો માણસ છો. ભોળા માણસને નાકે બટકું ભરે મૂકોડો. હા, પણ ઈ તો હું એને ખીજવતો તો કવડી ગયો. હાલો હવે બતાવો જે હોય ઈ. હવે આમ જો તું અશોક, આમ જો અશોકભાઈ, તમે જઈને છે ને હેતલને મળી લ્યો, એની હારે વાત કરી લ્યો જે કરવી હોય. અને હું ને બાપ પપ્પા છે ને બે બેઠા છે. જાઓ અમને થોડીક વાર વાત કરવા દો. જાન કહી દે આ પાડી દીધી છે જા. જા. જો ફૂલે કે ચડશે. જો તો હા
કેવા ગાંડા છે કા? આજે મારા ભોળિયાનાથની એવી પ્રાર્થના કરવી છે ને કે જલ્દી વહુ આવી જાય. આજે તો હરખ નથી મારતો. અરે 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 બ્રેક મારો મમ્મી. હા, આવડી મોટી તમારી દીકરી તમને દેખાતી નથી? અત્યારે મને છે ને મારી દીકરી નહીં પણ ઓનલી ફોર ભોળાનાથનું મંદિર જ દેખાય છે. મમ્મી કેમ આટલા બધા હેપી છો? શું વાત છે? કહું છું ને કે હું ભોળાનાથના મંદિરે પ્રાર્થના કરવા જે રોજ જાઉં છું ને એ આજે ફળી ગઈ છે. એટલે આટલી બધી ખુશ છું. એટલે ઓનલી ફોર મને રસ્તામાં આજુબાજુ કોઈ દેખાતું જ નથી. ભગવાન સિવાય કાંઈ જ નહીં. એટલે કહેવાય છે ને ભગવાન બધા જ સમયે કામ આપણા ઉકેલી જ દે છે. એટલે મગજ બસ ચિંતા હતી ને બધી દૂર થઈ ગઈ છે. તો હા તો મમ્મી તમે આટલા બધા હેપી છો તો આ વાત મને કરશો તો સાથે સાથે હું પણ હેપી થઈશ અને સાથે સાથે હું પણ મંદિરે આવીશ ભોળાનાથના દર્શન કરવા. પેલા છે ને જટિયા બાંધવાનું રાખ. 575 વખત કીધું છે કે જટિયા ખુલ્લા રાખીને રસ્તામાં ન જવાય. અને 4 રસ્તે તમે અત્યારની જનરેશન બુદ્ધિ વગરની છે. આ વાત છૂટા રાખી અને 4 રસ્તામાં જાવ ને તમારું હગું કોઈ વળગશે. આ જનરેશનમાં ભૂત પ્રેત હોય? એ પહેલામાં હતું અને અત્યારના જનરેશનમાં હોય. એટલે જનરેશનના દીકરા થાવમાં આમ આવતર કહે ને એટલું ધ્યાન રાખો. વાંધો નહીં, ઘરે જઈશ ને એટલે વાળ બાંધી દઈશ પણ અત્યારે વીખી નાખ્યા. જો તો કેવા મસ્ત સેટ કરીને આવી હતી. ભૂંડી લાગે ભૂંડી. મમ્મી ક્યારેક તો સારું કહી દો યાર. આપણી હેપી વાળી વાત હતી. હા લે હા. હેપી વાળી તો કેવી ભોળાનાથના મંદિરે હું દર્શન કરવા જતી હતી અને તે વચ્ચે ટાટીઓ નાખ્યો આડો. આવું કહેવાનું? કોણ? એટલી હા વાત એમ છે હા. કે જે વર્ષોથી હું સપના જોતી હતી કે એકદમ સુશીલ સંસ્કારી અને એકદમ ડાય છોકરી કોઈક મારા દેવેનના જીવનમાં આવી જાય. હા. બસ એટલું જ મને જોતું હતું. એટલે મારા જીવનને શાંતિ થઈ જાય. અચ્છા તો એ છોકરી આવી ગઈ? દેવલાએ મને વાત કરી. મંદિરે જવા ઘરેથી નીકળી ત્યાં જ મને દેવલો છે ને સામે મળ્યો અને એક ખુશીના સમાચાર આપ્યા કે છે ને એને એક છોકરી પસંદ આવી ગઈ છે અને એની સાથે લગ્ન કરવા માંગે છે. અરે મમ્મી હા તો બહુ હેપી વાળી વાત છે. અરે આપણા ઘરે ભાભી આવશે. વાહ ભાઈ તો કમાલ કરી દીધો છે નહીં? આ વેલા કર્યો તો હું વાંધો તો આ ખાલી બાઠિયું રહી ગયું છે મારી જેમ. પણ છે મારો બેટો છે ને ઉંમર લાયક. પણ શું કરવું હવે? હવે એના માપમાં કઈ છોકરી તો જોઈ ને. હા એ તો વાત તમારી એકદમ સાચી. પણ મમ્મી એ છોકરી છે કોણ? એ કઈક સિટી સ્વીટી? હા જો સ્વીટી નામ છે એમ કીધું છોકરીનું. અને કહેતો હતો કે બહુ ડાય છે અને મને એ પસંદ છે અને એની સાથે જ હું લગ્ન કરવા માંગુ છું. મમ્મી તો હું પણ તમને એક ખુશીના સમાચાર આપી દઉં. આ ભાઈએ તો એની છોકરી આ બધું ઠીક પણ હવે આ દેવલાનું ગોઠવાઈ જાય ને એટલે મારે તારા હાથ પીડા કરી દેવા છે. એટલે મારા મગજ પરથી જે બોજ છે ને બધો ઉતરી જાય. એકદમ થરીથામ થઈ જાય મારા બે દીકરા. એટલે બસ ખાલી મારે ભોળેનાથનું ભજન જ કરવું છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમે વિચાર કરો કે આ ભાઈની જેમ હું પણ તમને ટેન્શન ફ્રી કરી દઉં તો? ભાઈની જેમ ટેન્શન ફ્રી? હા એટલે તે પણ ગોઠવી રાખ્યું છે ઓલરેડી. મમ્મી દેવલાને ખબર પડશે ને તો ધોકાઈ નાખશે. કેમ? ઊભા રોડે ધોડાવશે તને. ઈ લવ કરી શકે, મારે નહીં કરવાનું. અને ખોરા જોડે ખબર છે તમને જે આ તમે કહો છો ને સ્વીટી, હા એનો જ ભાઈ છે અશોક. એનો જ ભાઈ છે હા અશોક? હા ખરો. આ તો સોનામાં સુગંધ પડી જાય એવી વાત કરી. જોયું? એટલે એની દીકરી એટલે મતલબમાં એ ઘરની દીકરી આપણા ઘરમાં અને આપણા ઘરની દીકરી એના ઘરમાં. આમ જોવા જઈએ તો સામા સામું થઈ જાય. બરાબર ને? એ તો લા તો સારું કહેવાય. મને એમ કે કોઈ ફર્ટિચર જેવો આવારા જેવો કોઈ છોકરો ગોઈતો હશે પણ મને એમ લાગે છે કે દેવલાએ જે છોકરી ગોતી ને એ સારી જ હશે. તો પછી એનો ભાઈ પણ સારો જ હશે ને? હા મમ્મી સારી જ છે. સ્વીટી પણ સારી છે અને એનો ભાઈ પણ સારો છે. અને અહીંયા અમે ભાઈ બહેન કઈ ઓછા થોડા છીએ. હા એ વાત પણ સાચી છે. એમ તો મારા બંને દીકરાઓ પર મને ગર્વ છે
પણ હેતલ હા એનું ઘરના બેકગ્રાઉન્ડ શું હશે તને ખ્યાલ છે? મમ્મી બધું બહુ સારું છે. અચ્છા, એના ઘરમાં કોણ કોણ છે? એ તો અશોક સાથે મારે ક્યારેક ક્યારેક વાત થાય છે. એમના પપ્પા છે ખાલી, અને એ ભાઈ બહેન અચ્છા, એના મમ્મી હયાત નથી? નથી. કાંઈ વાંધો નહીં. હવે બંને ભાઈ બહેન છે ને કંઈક વાત કરો સામેવાળાને તમારે તો મને. જવાનું છે ને? હા, પણ વાત કરો કે મારા મમ્મી આવશે તો ખ્યાલ આવે ને બેટા. હા અમે અમારી રીતે વાત કરી લેશું, પણ તમે જશો ને? હા, અરે વાહ, બસ. ટંકુ ટંકુ મમ્મી. અય ઠંકુ ઠંકુ નથી કરવું, પણ મારા બંને દીકરાઓ ખુશ એટલે હુંય ખુશ. હવે ભોળાનાથના મંદિરે જવાનું છે પણ ને તમારી મારે. જોડે આવીશ ને? હા એમ. ચલો. તો હેતલ, શું? હા તો વરસાદનું વાદળું બહુ માથે ચડ્યું છે. હા મમ્મી, મંદિરે જાવું કે ન જાવું? આ પલળી જાવ છું ને ત્યાં જાવું તો. હું શું કહું છું હા. કે આ વરસાદ જાય પછી મંદિરે જઈએ તો અત્યારે પાછા ઘરે જતા રહીએ. ના ના, હવે ટ્રાય તો કરી. વરસાદ આવશે તો વચ્ચે રોકાઈ જાવ, પછી જાઉં હા મંદિરે. તો એવું કરશું. પણ ચાલો. મારા ભોળાનાથને જે વાત કરી હતી ને ઈ થઈ ગઈ છે, એટલે મારે ભોળાનાથના મંદિરે જાવું છે, પાક્કું છે. હા તો હું હાલ તો. આવું છું. ચાલ. સ્વીટી, અરે કેમ છે બેબી? મજામાં? કેમ છે તું? એકદમ મજામાં. એમ નહીં, આજે તો આમ હરખ તારોય હરખ હરખ. કાંઈ ઓછો નથી હા, બધી ખબર છે. ક્યારે મારા ભાઈ જોડે તું સેટિંગ કરી એવી કઈ ખબર જ ન પડી. મારા ભાઈ જોડે સેટિંગ કર્યું. આ તો મને અને પપ્પાને મારા ભાઈએ વાત કરી તો થોડીક વાર તો અમે એની મસ્તી કર્યો, કીધું તારે આવું કરાય આમ કરાય. ત્યાં તો બિચારાનું મોઢું આટલું આમ થઈ ગયું. અને ઓલી રશ્મિને તો ઓળખે જ છો ને તું, રશ્મિ? એની પેલી લવર. એ હા, એ અશોકે મને વાત કરી હતી. એમની જોડે તો બ્રેકઅપ કર્યું છે ને? ખાઈ પણ બિચારા મારા ભાઈને એકય લવર જ નથી. મને એમ હમણાં એમ બોલ છે એની જગ્યાએ ચાલુ ગાડીએ ચડી ગયા એમ ને. ના ના, ચાલુ ગાડીએ નહીં. આ હું જોતી હતી કે તું તારા ભાઈનું કેટલું સારું જોવે છે. પછી તો આમ જ હોય ને. હે અહં, મારા નહીં. ભાઈને પટાવી લીધો. તો તે મારા ભાઈને હું કેમ પટાવી લીધો? તારો ભાઈ તો મસ્ત છે, ક્યુટ ક્યુટ. તો તારો ભાઈ ક્યુટ નથી? મારો ભાઈ તો બહુ ક્યુટ છે. તારો ભાઈ તો મારો હીરો ભાઈ છે. તો છે ને કૃષ્ણ કનૈયો છે. તો મારો ભાઈ શું છે? મારો ભાઈ કઈ રાવણ છે? તારો ભાઈ રામ છે. હાય 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 હાય. હા, તારા મોઢામાંથી આવા મીઠા શબ્દ નીકળે છે ને ઈ મારા ઘરમાં જઈને વરસાવજે હો. હા તો તું એમ જ કરજે હો. અમારી મમ્મીનું પૂરેપૂરું ધ્યાન રાખજે પાછી. હા, કામ Sure. બામ ટાઈમે કરજે. મમ્મીને બહુ તકલીફ ના દીધી લગન પછી. જો ઈ તો હું નથી કરવાની હો. ઈ તો હું પહેલા જ બોલી કરવાની છું કે એકય કામ હું નહીં કરું. જો પોહાય તો કરો, બાકી એકનું તૂટશે તો સામે બીજાનું તૂટી જ જાશે. હા, હવે તો સામું છે નહીં. એટલે હજી લગન નક્કી થઈ ગયા આપણા. તે થઈ જ. અલી તું શેની ખુશ થાજો? મને એમ થયું કે હજી તો વાત આગળ વધશે, પછી કંઈક બીજી પ્રોસેસ થાહે, પછી કંઈક મુહૂર્ત જોવડાવશે. હા કરશે ને તે કરશે ને ગઠિયા બુઠિયાઓના તો 1000 ખેલ હોય, એ ખબર તો ને? ઠીક, પણ સ્વીટી, હા મમ્મી પપ્પા માની ગયા છે ને તો બહુ સારી વાત છે નહીં? તારા ઘરેથી તારા પપ્પા અને મારા ઘરેથી મારા મમ્મી બંને ફોરવર્ડ છે. નહીં તો અત્યારે આ જનરેશનમાં આ બધું સમજાવવું ને કહેવું ને બહુ ડિફિકલ્ટ છે. અરે મને તો એક સમયે શું થતું હતું ખબર? કે ચાલ તારે તો મમ્મી છે એટલે તું વાતય કરી દે. મને તો એમ હતું કે અમારા પપ્પાને મને કે તમારો જીવ આમ થતો હતો કે કહું કે ન કહું, પણ મારો ભાઈ બાજુમાં હતો ને તે કહી દીધું ને એનો આમ જ થતો હશે તારી વિશે કહેવામાં. પણ મેં જે ફાયદો ઉપાડ્યો ને મોકાનો એ મારી પાછળ પાછળ એણે લાભ લઈ લીધો. હા એ તો છે. બહુ સારી વાત કહેવાય કે આપણા ફેમિલી વાળા છે ને આપણી ખુશી જોવે છે. ઈ તો છે જ ને. પણ હવે બસ આપણે બંને આ બે ઘરના ભવ તારવાના છે. હા એ તો સાચી વાત છે. તારા ઘરમાં હું દીકરી બનીને રહીશ ને મારા ઘરમાં તું દીકરી બનીને રહેજે. બંનેના ઘરમાં એકબીજાની કોઈ દિવસ કંઈ કમી આવશે જ નહીં. સાચી વાત છે. અને આ સામસામા લગ્ન બધા એમ કે ને કે બહુ ઓછા કરાય, સામસામા લગ્ન ના કરવાના હોય. પણ કહેવાય ને જે ઘરમાં સામસામે બંને વચ્ચે આ છે ને પરિસ્થિતિ એક સમાન હોય ને અને માન સન્માન હોય, એકબીજાનો સ્વભાવ મેળ ખાતો હોય ને પ્લસમાં હા એકબીજાને સમજવાવાળા લોકો હોય ને ત્યાં સામસામા લગ્ન ફળે જ છે. નથી હા. ફળતા એવું નથી. સાચી વાત છે. અને સામા વ્યક્તિઓનો પણ એટલું બોન્ડિંગ હોવું જોઈએ જેમ કે તારું અને મારું છે. કાલે સવારે કંઈ પણ ઉઠીને થાય ને તો ના તું મારું ખરાબ જોઈ શકે
અને ના હું તારું ખરાબ હા, જોઈ શકું. કેમ કે ફેમિલી તો બેયની એક. હા, તું મારા ઘરમાં હું તારા ઘરમાં, એટલે કોઈ એકબીજાની ફેમિલીનું ખરાબ તો જોઈ જ ના શકે. હા, પણ એક વસ્તુ એવી છે, અમુક લોકો એવા હોય છે ને કે સામસામા લગ્ન પછી પણ પોતાના ઘરને ભૂલી નથી શકતા અને પોતાના સાસરીમાં આ એટલી ધમાલ કરે છે ને કે બિચારા સામે ઓલા ભાઈ અને ભાભીને પડતું હોય ને તોય તે ઈ બંનેને લીધે થઈને આ લોકોનું છૂટું થઈ જાય છે. હા, એ બી છે. અને અમુક વસ્તુ એવી પણ બને છે કે ભાભીએ વસ્તુ લીધી હોય એટલે જરૂરી કે નણંદબાઈ એના સાસરીમાં લેવાની જ. હા, આપણે તો એવું નહીં કરીએ હા સ્વીટી. અદેખા અદેખા કહેવાય એને. હા, અને હું તો કેવું કરીશ ખબર, કદાચ હું ને અશોક કંઈક જઈશું અને મેં કંઈક લીધું હશે ને તો તારા માટે સેમ મારા જેવું તો નહીં લાવું, પણ કંઈક યુનિક લાવીશ જેથી કરીને તું પહેર ને તો અલગ લાગે. સેમ ટુ યુ. જો હું અને દેવન કંઈક ફરવા જશું ને તો પહેલા તમને બે માણાને કહેશું કે તમે બે અમારી સાથે આવો. જ્યાં જ્યાં અમે જઈએ ત્યાં ત્યાં તમને લઈ જાશું. અને જે વસ્તુ અમારા ઘરમાં આવે ને એ વસ્તુ સામે અમે પપ્પાને કહેશું કે તમને આપે. એ તો છે. અને આમ પણ કદાચ તમે બંને ફરવા જાવ તો તમારી બંનેની પર્સનલ લાઈફ છે, એમાં અમારે વાત ન કરવાનો હોય કે નહીં લગન ભેગા થાય છે તો ફરવાય ભેગા છે ને કપલમાં મજા આવે. એમ મજા આવે. પણ ક્યારેક હમણાં કેવું બને છે ખબર છે, જો હવે તું અને દેવેન જતા હોય બરાબર છે, તો હું અશોક જોડે ઝઘડા કરું કે નહીં સ્વીટી અને એ લોકો તો જાય જ છે, મારે જવું જ છે, ગમે તે થાય. તમે મનાલી જતા હોય તો મારે પાછું શિમલા જવું હોય. પણ આપણે એવું નહીં કરવાનું, બરાબર ને? કાંઈ વાંધો નહીં. હા, હું શું કહું છું, શું? હું એટલી કન્ફ્યુઝ થાઉં છું ને કઈ સમજાતું નથી. Same જાવ to કે ઊભી રહું. સેમ ટુ યુ. હું શું કહું છું, આવો મસ્ત મોસમ છે બરાબર છે, તો આપણે મસ્ત કંઈક ખાઈએ પીએ. હે આવું મસ્ત મસ્ત ક્યાં આ દેવલાના વિચારમાં ખોવાઈ ગઈ છે તું. હાય 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 હાય. મસ્ત મોસમની તે વાત કરીને તો મને તો એમ થઈ ગયું કે સાપુતારા પહોંચી ગઈ છે ને એની યાર. જો 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 હું પણ પહોંચાડી દેવા પડે છે. ક્યાં જાવું અત્યારે? એ વાત તો તારી સાચી છે, પણ સાંભળ આપણે કઈ નાસ્તો કરવો છે? તું કે ખાઈએ ચાલ આજે. હવે મમ્મીને કેવું પડશે કે આ લગ્નની તારીખ છે ને ફટાફટ અને જલ્દી જલ્દી લે. સારું. હા, હવે જઈએ. અને તું ચાલ અત્યારે મારી અંદર તારું કામ છે. હાલ હવે છાની મનીની. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ સારું છે. મમ્મી હા અશોકના પપ્પા છે. હા, જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. આંટીને થોડી ખબર હોય પહેલા કહેવાય ને. મારા થનાર સસરા. હા, એમ કે હું છે ને તમારા ઘરે જ આવતો હતો. સારું કહેવાય ને ભાઈ. આ મારા દીકરા ને દીકરીએ વાત કરીને તો મેં કહ્યું જ હતું કે થોડા દિવસ પછી આપણે એમના ઘરે જશું ઘર જોવા માટે અને બધી વાતો કરવા માટે. આ વ્યવહારની બધી કાંઈ વાંધો નહીં, હું એ વાત લઈને જ આવ્યો છું કે આપણા દીકરા દીકરી એકાબીજીને પસંદ કરે છે, તો મેં કીધું તમારી ઈચ્છા હોય તો આપણે સામસામા લગ્ન ગોઠવી દઈએ. સારું કહેવાય ને કે સામસામા લગ્નમાં જો કે લોકો પડતા નથી, પણ મને મારા દીકરા અને દીકરી પર વિશ્વાસ છે કે એમણે જે પાત્ર ગોત્યું છે ને એ એકદમ સારું જ હશે. હા, તમે કહો એમ સામસામા લગ્નમાં લોકોને તકલીફ તો પડે જ છે, પણ એ ક્યારે તકલીફ પડે છે કે આપણે ગોઠવીએ છીએ ત્યારે, અને આ લોકોએ તો આપ મેળા બંને સામસામું ગોઠવી દીધું છે. સાચી વાત છે ભાઈ. પણ તમારો દીકરો કામ ધંધામાં શું કરતો હશે? ઓફિસે જાય છે, 30,000 પગાર છે. ચાલો સરસ. અને આમ પણ મારી દીકરી તમારે ત્યાં આવશે ને તો ક્યારેય ફરિયાદ નહીં આવે. હા, મારી દીકરી પણ એટલી જ છે ને, ડાય અને સંસ્કારી છે, એટલે આપણે સામસામા લગ્ન કરવામાં કોઈ તકલીફ નથી. સારું સારું. પણ ભાઈ આપણે બધા રસ્તા વચ્ચે વાત કરશું તો એની કરતા ઘરે બેસીને શાંતિથી વાત કરીએ ને. જમવાનું બનાવે જ ને નહીં મમ્મી? હા, તમારી વાત સાચી છે, પણ મારે થોડુંક કામ છે અને તમે રસ્તામાં મળી ગયા. પણ આ દીકરી કોણ છે? મારી ફ્રેન્ડ છે. હા હા, તો અમારે એક અશોકનો ખાસ ભાઈબંધ છે ને, હા હા મનોજ કરીને, એ પણ બહુ સારો છોકરો છે. જો આ છોકરીને પહેલા આપણા દીકરા દીકરી પરણી જાય અને પછી આપણે આ દીકરીની વાત ચલાવશું આગળ. હા, એ વાત
સાચી છે, પણ આ તો દીકરીને મેં જોઈ એટલે મને એમ થયું કે જોડું થાય એવું છે. હા દીકરી તો સારી જ છે, નજરમાં તરત આવી જાય નહીં? પણ ભાઈ એટલે તારું કર. તમારી દીકરી કેટલું ભણેલી હશે આમ? અમારી દીકરી 10ક ધોરણ ભણે છે. કાંઈ વાંધો નહીં, ખાલી ઘર સંભાળીને બેસે ને તો પણ સારું છે. અને આજકાલની દીકરીઓ તો વધારે ભણેલી હોય તો પછી અલગ અલગ એની ફરમાઈશ હોય, અને સાસરે ગયા પછી તો કોણ જાણે કેવી રીતના રહેતી હોય. એ અમે તે એને જો વધારે ભણેલી હોય ને તો નોકરી કરતી હોય, બરાબર, તો સાસુને તો કોઈ લાભ જ ન મળે. એ વાત સાચી છે ભાઈ, પણ જમાનો અત્યારે એવો છે એટલે શું કરી શકીએ આપણે માવતર પણ. જમાનો છે, આ મારી દીકરી 10 ભણી છે ને એટલે ઘર કામમાં છે ને તમારું ઘર વ્યવસ્થિત રીતે સંભાળી લે. બસ, પણ આ બધી વાત તો ઠીક, પણ આપણે બ્રાહ્મણોને બોલાવીને મુહૂર્ત તો કઢાવવું પડશે ને સગાઈ ને લગ્નનું. હા, પણ આ તો શું છે કે હું અત્યારે વાત કરવા આવતો હતો, હા. તમારી શું ઈચ્છા છે મારે જાણવું તો પડે ને. પણ હવે આપણા બંને તરફથી હા છે હા તો પછી હું મારી રીતે મુહૂર્ત જોવરાવીશ. હા, પણ તમારે ગામડે જમીન ને એવું તો હશે ને? હા, ગામડે છે બરાબર, કેટલા વીઘા હશે? 10 વીઘા. કાંઈ વાંધો નહીં, મુદ્દે જમીન છે એટલે ચાલે, બીજું તો શું હોય. કેમ તમારી દીકરીને સિટીમાં નહીં ફાવે? એમાં એવું છે કે થોડા થોડા દિવસે પોતાના વતન જઈએ તો સારું રહે ને, લોકો ઓળખે કે કોની વહુ છે, કેવી વહુ છે, દીકરી ના. કેવી છે. એ તો બરાબર, આ તો મેં કીધું તમારી દીકરીને સિટીમાં ન ફાવતું હોય તો હું ખેતીમાં મોકલી ના દઉં. ના મમ્મી તમે બધે ફાવે છે એમ કહી દે. મને જો બધે દીકરા, ફાવે છે. સમય ખરાબ હોય ને તો ગામડે પણ જવું પડે. એવું કાંઈ જરૂરી નથી કે તમે શહેરમાં રહો ને એટીકેટીમાં રહો તો જ તમારું જીવન ચાલી શકે. હા મમ્મી, એ તો સમયની વાત છે, જ્યારે સમય આવશે ત્યારે એ પણ સાથ આપી દઈશ. હા, તો પછી કરીએ કંકુના. હા. અને હું છે ને થોડાક દિવસ પછી અત્યારે મારે કામ છે, હા. પછી બ્રાહ્મણ પાસે નિરાતે જઈ અને મુહૂર્ત જોવરાવીને પછી હું પાછો તમને સમાચાર આપીશ કે આ તમને ઘરે બોલાવીશ. તો તમે ઘરે ક્યારે આવશો સ્વીટીને લઈને, મારા ભાભીને? હવે એ કાયમના માટે તમારા ઘરે જ આવવાની છે, હું કામ ઉતાવળ કરો છો? એ તો છે, પણ ગમે નહીં ને અમને એના વગર. હવે અમને ખબર છે કે સ્વીટી અમારી ભાભી બનવાની છે, તો થોડાક દિવસ હું પણ એની જોડે રહી લઉં ને. હા, પછી બાંધવાની બે નણંદ ભોજાને કા. ના, એ વસ્તુ તો અમારા બંને વચ્ચે ક્યાં રહી નહીં આવે. હા હો, આમાં તો તમારે કયો સંબંધ રાખવો ને એ તમારે નક્કી કરવાનું. નણંદ ભોજાઈનો રાખવો છે કે સામે ભાભીનો રાખવો છે? અમે તો પહેલા છે ને ફ્રેન્ડ છીએ બંને, તો પહેલા સંબંધ અમારો ફ્રેન્ડનો રહેશે, બાકી બધા સંબંધ. એ તમારી વાત એકદમ સાચી લ્યો. તો ભાઈ તમે નક્કી કરો કે કયા દિવસે આપણે બધું ગોઠવીએ. કાંઈ નહીં, હું મુહૂર્ત જોવરાવીને તમને કહેવડાવું, બરાબર? હા, તો કઈ વાંધો નહીં, કદાચ તમે મને પણ ફોન કરી શકો છો નંબર લઈને, અને તમે દીકરાને પણ કહી શકો છો મને. સારું, હાલો. ખબર? આજે ઘરે આવ્યા હોત તો મારે થોડુંક કામ છે, કાંઈ વાંધો પછી નહીં. મળશે. હા. જોઈએ મમ્મી, અમારા સસરા કેટલા સંસ્કારી હે બિચારા. પણ મને નહીં ગમે તું છે તેરે. મને તારી વગર નહીં ગમે. હવે છે ને અત્યારે ઇમોશનલ થવાની જરૂર નથી બેયને, ખાલી વાત જ થઈ છે ને. આપણે જે કામે જતા હતા એ ત્યાં તો પગ ઉપાડો. જો હવે મુહૂર્ત જોવરાઈ લીધું છે હો. અને બહુ છે ને આમ આગા પાછા જવાનું હવે બહુ નહીં, લગ્ન પહેલા વિચારતા પાછા. પપ્પા એક સાચી વાત કહું, કાલ મને ભાઈ રાત્રે શું કે ખબર કે તું હું નહીં કે દેવેન ને હેતલ હાલો નહીં કે લગ્ન પહેલા જ થઈ કે આ મહાબળેશ્વર જઈ આવી. મેં ના પાડી, બોલાને સમજાવો તો કઈ. પેલા હું બોલશો, મારું નામ હું કામ દેશ, મને હેતલે કીધું. અરે. ઓહ, તો અત્યારથી બાયડીને ગુલામ થઈ ગયો તું. એલા તમે બધા તમારો વિચારો છો તો અમે બે એકલા રહી જઈએ ને, કોણ? હેતલની મમ્મી ને તારા પપ્પા, તો બધાને જ જવાય ને હારી જવું હોય તો. તમારે બેયને શું છે આ ઉંમરે? એમ નહીં, પણ અમને પછી છોકરા ન લઈ જાય તો કોણ લઈ જાય? આ સમજાવો ને ટૂંકમાં કે આપણે શું કામ જઈએ છીએ. અમે ફરવા જાવી છીએ, તમને જાત્રાએ મોકલશું. પેલા હા કાં છે અમારે ત્યાં નો ભાઈ, સોરી. અમારે ક્યારેક એવું લાગે તો પણ આ જાત્રા. લગ્ન પહેલા કે છે એમ કહું. જો લગ્ન પહેલા ભાઈ હવે ખર્ચો નથી કરવો એમ કહું છું. અને મેં તારી હાહુને કીધું કે 30,000 પગાર છે. કેટલો છે મને કઈ ખબર નહોતી. મારો 30,000 જ છે ને. તો વાંધો ને. લે જય શ્રી કૃષ્ણ એ દેવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દીકરા. જય શ્રી કૃષ્ણ. કેમ છો, મજામાં? બસ ભાઈ એકદમ મજામાં.
આ શું વારંવાર તમે આવી રીતના રસ્તામાં જ વળ્યા વહીવટ કરો છો હે વ્યવહારના? એટલે આ છોકરાઓને છે ને ઘરમાં ગમતું જ નથી એટલે મેં બહાર ઊભા હવાન કરતા હતા ત્યાં તમે આવ્યા. તે સારું જ કહેવાય ને. અત્યારના છોકરાને આપણા જમાનો હાવ અલગ હતો નહીં ભાઈ? હા આપણે તો ક્યારેય ઘરની બહાર પગ નથી મૂક્યો અને એમાંય જણ ભલે ખેતીવાડી કરતા હોય પણ બાયું એ કોઈ દિવસ રોટલા ને કોઈ દી છોડ્યા જ નથી. રોટલા જ કરે નકરા. હા બેસી ગયો ને જાન લઈને આવ્યું તો હું પહેરું નહીં. એટલે ભાઈ એને છે ને શું આમ થોડીક બોલવાની ટેવ કાનમાં વધારે રહે કાંઈ નહીં. શું કહે છે હે કુમાર? શું કહો છો વળી? શરમાય છે. જો આ મારી દીકરી તમારથી નથી શરમાતી ને એટલો મારો છોકરો તમારથી શરમાય આ છે. તો મારા થવા વાળા વાલા મમ્મીજી છે એનથી હું થોડી શરમાવ કા? તમને તમારા દીકરાએ વાત કરી છે ને હું બહુ બોલકી છું. હા, અને આમ પણ મારા દીકરાએ જે વાત કરી ને તારી એવી મને ખબર પડી ગઈ કે તારામાં અને એનામાં કાંઈ ફરક નથી. કે એ પણ અમારો દેવલો બોલકણો જ છે અને મસ્તીખોર છે. કોક વાર મસ્તીમાં છે ને ગુસ્સો કરી દે ને તો એ મગજ પર ન લેતા, બીજું કાંઈ નહીં. અરે વેવાણ તમે અત્યારે જીતા અને ક્યાં તમે બેવરાવો છો? બીવરાવાની વાત નથી ભાઈ, પણ મારા બે એટલે કે મારો દીકરો અને દીકરી બે દીકરા રમૂજી જ છે. અને તમારા ઘરમાં આવશે ને તો અશોક કુમાર બોલતા નહીં હોય ને તો પણ બોલતા થઈ જશે. એ તો એને ખબર જ હોય ને કે આમ છે એમ, કારણ કે એની પોતપોતાની પસંદ છે. રમતા છે હવે ભાઈ બોલકા જ છે. બોલો ને તમારા સાસુ છે વાત તો કરો. હા ઓલો હરેશ એમ કહેતો હતો કે ઓલું ત્યાં જાન લઈને જાવી તો ફટાકડા ફોડવા દે ને સોસાયટીમાં. હા એલા શું? એ તો કહે છે કે જાન લઈને આવી તો તમારી સોસાયટીમાં ફટાકડા ફોડવા દે એમ કે. જો વેવાય એટલે કે થનારા વેવાય, આ જ તો લોકોની તકલીફ છે કે લોકોને આ દેખાડો જ કરવો છે. પણ હંમેશા સાદાઈમાં લગ્ન પતે ને એવું જ વિચારવાનું હોય. ફટાકડા શું કામ ફોડવા? અને શેરીની વચ્ચે ફટાકડા ફોડીએ અને આપણે શેરીવાળા લોકોને ડિસ્ટર્બ કરીએ એની કરતાં ન ફોડવા સારા. મમ્મીજી હે હા ક્યારેક લગન થાય, ક્યારેક એટલે એક વખત લગન થાય હે એમાં અમે ધૂમ નો મચાવીએ તો આ લગન ખોટા હોય એટલે ફટાકડા તો અમે ફોડશું જ તે. એ મારો દોસ્તાર છે ને એ પૂછતો હતો, મારે થોડા ફોડવા છે, મારા દોસ્તાર નહીં ફોડે. હવે એ ફોડે કે તમે ફોડો, આપણે ફોડ્યા એમ જ કહેવાય ને. હા બોરેને ન બોલતા સબકોને ઓલે પૂરું રાખવાનું છે એમ કહેતો હતો. શું વાત કરો છો? એ મેં તમને કીધું એ છે ને તમારી જે શરમાય બહુ ને એટલે કાનમાં વાત કરે છે. આપણી ઇજ્જત કાઢશો. શું થયું અમે ભાઈ? બધું ગોઠવી લઈશું કાંઈ નહીં. હવે આ બધી વાત તો થઈ ગઈ, પણ તમે બ્રાહ્મણને બોલાવીને મુહૂર્ત જોહરાયું કે નહીં? એ જે મેન મુદ્દાની વાત કરવાની છે એ તો ભૂલાઈ જ જાય છે. પેલા ઈ કહી ગયું. હા હા જોહરાયું છે મુહૂર્ત અને 11 નું મુહૂર્ત આવ્યું છે. અરે વાહ પણ ભાઈ 11માં તો ઘણા બધા ઉપવાસ કરતા હોય, તો 11નું મુહૂર્ત? હવે બ્રાહ્મણે મુહૂર્ત આપ્યું છે તો ઉપવાસ કરતા હોય તો આપણે એટલો ખર્ચો ઓછો. ના ના, આપણા ઘરે કોઈ પ્રસંગમાં મહેમાન આવે અને એને ભૂખ્યો થોડો જવા દેવાય? અરે ફરાળ બનાવ્યું ન ખાય ને. હા બસ, હા. આપણે એવું કંઈક કરશું. પણ હવે બ્રાહ્મણે જે આપણને મુહૂર્ત કાઢીને આપ્યું છે એ ફાઇનલ, બીજું તો શું હોય? હા પણ જુઓ, આપણે કદાચ 250 કે 300 રૂપિયાની ડીશ આપીએ, જે લોકો 11 રહ્યા હોય એનું ફરાળ બનાવજો તો વધીને 100 રૂપિયાની ડીશ પડશે, એટલે એટલો તો ખર્ચો આપણે ઓછો. હા એ વાત પણ સાચી છે, પણ હવે પ્રસંગ કરવો જ છે અને ભાઈ બહેનનો એક સાથે રાખવાનો છે તો પછી ખર્ચા ભેગો ખર્ચો, પછી ક્યાં આગળ કઈ પ્રસંગ આવવાનો છે બીજો? દસ રાખશું. શું કહે છે કુમાર? ડાયરેક્ટ વાત કરીને શર્મા તો હું એ હવે તારી મમ્મી જ કહેવાય, સાસુ એટલે માં. અરે ઓલું રસ રાખવી તો સારું એમ પોતે. અરે કુમાર, તમે જે કહેશો ને એ બધા આપણે સાથે બેસીને લિસ્ટ બનાવી દેશું, શું રાખવાનું છે, શું નથી રાખવાનું, શું આપણે વ્યવહાર કરવાનો છે. પણ ભાઈ, જે પણ તમારા કુટુંબમાં જે વ્યવહાર આવતો હોય એ પાછા જણાવી દેજો, કેમ કે ક્યારેય જીવનમાં મારી દીકરીને સાંભળવું ન પડે કે તમારો વ્યવહાર આવો કાચો રહી ગયો. તો જુઓ, સમાજને જે વ્યવહાર કરવો એ કરે, આપણે બંનેને કેવો વ્યવહાર કરવો છે એ હું તમને કહી દઉં. આપણે એવો વ્યવહાર કરવો છે કે હું મારી દીકરી તમારા ઘરમાં આપું, તમારી દીકરી તમે અમારા ઘરમાં આપો, બસ. એથી વધુ કાંઈ આપણે કોઈને લેવા દેવાનું નહીં. હા, એ વાત તો સાચી છે ને તો ભાઈ. પછી હાલો, હવે આવ્યા છો તો આજ તો ઘર સુધી આવો. અમારી આ છે ને લાડકી સા બહુ મસ્ત બનાવે છે. હાલો હાલો સાસુ હાલો. હાલો. હાલો.
કેટલેક કામ પહોંચ્યું? હા કરું જ છું ને મમ્મી. હા વાસણ ગોઠવવાના હતા એટલે ગોઠવતી હતી. અચ્છા, એટલે વાસણ ગોઠવવાના હતા એટલે ગોઠવતી હતી. ઉપકાર કરે છે અમારા પર? તારી ભાષામાં ચેન્જીસ આવી ગયા છે. મેં ક્યાં કીધું કે ઉપકાર કરું છું એમ. આ તો તમે મને પૂછ્યું ને મેં કીધું. અચ્છા, એટલે મેં તને પૂછ્યું અને તે મને કીધું. તને ખબર છે તને કેટલી વખત જ્યારથી તું લગ્ન કરીને ઘરમાં આવી છો ને ત્યારથી કીધું છે કે રસોડામાં કામ કરતી વખતે સ્ત્રીએ આ છૂટા વાળ ન રાખવા જોઈએ, હંમેશા વાળ બાંધેલા હોવા જોઈએ. કેમ? તને ગુજરાતી ભાષા સમજમાં નથી આવતી? તો તને જે ભાષા સમજમાં આવે ને એ ભાષામાં હું તને સમજાવું. સોરી મમ્મી, હવેથી હું વાળ બાંધીને કામ કરીશ. ઠીક છે. અને સાંભળ, સાડી વ્યવસ્થિત પહેરતા શીખો. સાદી સાડી, નહીં કે આડી. મમ્મી હા તમને મારી બધી વાતથી કેમ આટલી તકલીફ થાય છે? મારા પપ્પા તમારી દીકરીને કેટલી સરસ રીતે સાચવે છે અને અહીંયા તમે મારી સાથે કેવો સાવ વર્તાવ કરો છો. સ્વીટી, મારી દીકરીને તો એને સારી રીતે સાચવવી જ પડે. અને જો મને ભણક લાગી કે મારી દીકરીને કાંઈ પણ એના જીવનમાં તકલીફ પડી છે એટલે સમજી લેજે તું અહીંયા જ છે ને, બધો બદલો લેવાઈ જશે. એ તો તમે એમય લયો જ છો ને. તમે ક્યાં બદલો નથી લેતા. બાકી શું રાખ્યું છે તમે મમ્મી? મારી સામે જીભ ચલાવીશ? જો હું તમને બીજું કાંઈ કહેવા નથી માંગતી. હા હું ચૂપ છું તો ખાલી એટલા માટે કે હા બંને પરિવારના પંખીના માળા છે ને વેર વિખેર ના થઈ છે એટલા માટે હું દરેક વસ્તુ સહન કરું છું. કેટલી સમજદાર છે મારી સ્વીટીઓ. ભલે મારી જેમ 2.5 ફૂટની છે પણ બુદ્ધિ તો એની 7 ફૂટની હોય ને એવું લાગે છે. ગમ્યું હો સ્વીટીઓ, મને બહુ ગમ્યું આ તમારા સ્વભાવને કારણે તમે અહીંયા ટકી રહ્યા છો. નકર તમે તમારા પિયર ભેગા થઈ ગયા હોત. ખબર નહીં કેમ મમ્મી, તમે ખાલી મને એક વખત જણાવો ને કે તમને મારીથી તકલીફ શું છે? તકલીફ એ જ છે કે હું જેમ કહું છું એમ કરતી નથી અને તારા મનમાં આવે એમ કરે છે. તને શું લાગ્યું કે તું આ લવ મેરેજ કરીને આવી છો તો તને સુખેથી રહેવા દઈશ? પણ પહેલાં તો તમે બહુ સારી વાતો કરતા હતા. જ્યારે જોણ જોવા આવ્યા ત્યારે, સગાઈ નક્કી કરી ત્યારે તમે એકદમ વ્યવસ્થિત રીતે વાત કરતા હતા. જો સ્વીટી, આમાં બિઝનેસ જેવું કામકાજ થઈ ગયું છે બધા પરિવારોમાં. હવે છોકરી જોવા જઈએ તો છોકરીના ગુણગાન એટલા ગાવાના, પછી ભલે ને છોકરી એની ગમે એટલી ઉડાવ હોય કે ગમે એવી હોય પણ એના માવતરો એના વખાણ કરે છે. એવી રીતના દુકાનદારો કાંઈ પણ વસ્તુ વેચવાની હોય એની કાં તો સામેવાળાને લેવાની હોય એકબીજાના વખાણ કરતા હોય છે ને એકબીજાની વાતો કરતા હોય છે. એવી રીતના જ જ્યારે સગપણ કરવાનું હતું ત્યારે સારું સારું બોલવું પડે. પછી બધું પતી જાય ને પછી આપણને ખબર પડે કે આપણે વ્યવહાર એની સાથે સારો કરવો કે ખરાબ. સમજાઈ ગયું. તમારી દરેક વાત મને મગજમાં સમજાઈ ગઈ. કેમ કે હું જ તમને લોકોને સમજી ના શકી ને એટલા માટે તો પરણીને આ ઘરમાં આવી. સમય છે ને હજી સમજવાનો. જો સમજાઈ જાય તો સારું ને હજી. હવે સમજીને શું? જ્યારે આ બંને પરિવારને વિખૂટા પડવાનો સમય આવે એની કરતાં સહન કરીને હું જ અહીંયા પડી રહું ને એ વધુ સારું છે. ઓહો હો, સહન શક્તિ તો જાણે કે ભૂપતભાઈના દીકરીમાં જ છે, એની સિવાય કોઈનામાં છે જ નહીં. આ સહન શક્તિના પાઠ ભણવા માટે સ્કૂલમાં ગયા હતા તમે? હે? જો તમને જે લાગે એ. બાકી મારા પપ્પાએ મને આવા સંસ્કાર નથી દીધા. અચ્છા, એટલે તો એવું કહેવા માંગે છે કે તારા પપ્પાએ સંસ્કાર નથી દીધા એવા એટલા માટે તું સહન કરીને બેઠી છો એમ? જો મારે તમને કાંઈ કહેવું જ નથી. આ તમે મને ગમે એટલું દુઃખ આપો હું આપણા બંને વચ્ચે જ રાખીશ. તમારે ચા પીવી હોય તો બનાવી આપો.
ચા મારે નથી પીવી. હવે છે ને જટિયા બાંધો અને જટિયા બાંધીને પછી રસોડામાં આવવાનું રાખો એટલે મને ગમશે. હો મમ્મી સોરી, આ ટેબલ મેં અહીંયા રાખી દીધું. તને તો એવું હશે ને કે ડોસી ગમે ને હાલતી જાય અને ઠેબે જાતી જાય. હે ના, એવો મારો કોઈ ઈરાદો નહોતો. જો સ્વીટી બહુ, હું બધું જ જાણું છું કે છે ને તમે જાણી જોઈને આ બધું કરી રહ્યા છો કે ડોસી ભલે હાલતી જાય ને ઠેબે આવતી જાય બધે, પણ હું એ તમારી સાસુ છું. આ તો ધ્યાન નહોતું ને એટલા માટે આ સ્ટોલ વચ્ચે આવી ગયું. હવે બીજી વખત તમે જો ઠેબે આવ્યા છો ને તો ઓળખી લેજો કે હું શું કરીશ. અને હા, તમારા જટિયા તમને રસોડામાં કીધું તું કે બાંધીને કામ કરજો. કેમ? હું કહું છું એ નથી કરવાનું? હું બાંધવાની જ હતી પણ બહાર કામ કરતી હતી ને એટલે હમણાં કિચનમાં જાત તો બાંધી લે. મારી સામે બોલીશ? મમ્મી મમ્મી આ શું કરો છો તમે? કાંઈ નહીં, આ તો વાળ એના છૂટા હતા ને એટલા માટે હું કહેતી હતી કે બેટા વાળ વ્યવસ્થિત બાંધ. મમ્મી! એમ કહેતી હતી ને, એમ કહેતી હતી ને. મને બધી ખબર છે. આ સ્વીટી બેન જે રીતે રેપ આપે છે ને એ રીતે તમે એને પ્રેમથી હાથ નહોતા ફેરવતા માથામાં. તમે એમના વાળ ખેંચતા હતા. મેં મારી સગી આંખે જોયું છે. એ હેતલ, પોતાના પિયરિયામાં આવી છો, પોતાની માની સામે ઊભી છો એટલા માટે તારે ભાભીની ભેળ તાણવાની કઈ જરૂર નથી. અરે હું તો તમને પ્રેમથી મળવા આવી હતી બંનેને, પણ સારું થયું કે આજે સાચા સમયે આવી ગઈ. એટલે એ તમારી દીકરીને ફોન કરીને કઈ કીધું નથી ને? ના મમ્મી, હું સાચું બોલું છું. મેં તમને પહેલાંય કીધું હતું કે હું આપણા બેની વાત આપણા બે વચ્ચે જ રાખીશ. અને હેતલબેન, મહેરબાની કરીને મારી લીધે તમે આવી રીતના વાત ન કરો. ખરા છે, તમે આવી રીતે હેરાન થાવ ને એ મારાથી નહીં જોવાય. તો શું કરીશ તું હેતલ? જો મમ્મી, હું તમને પ્રેમથી જ સમજાવું છું. મારા સસરા છે ને મને મારા સાસરિયામાં પોતાની દીકરી હોય ને એ રીતે સાચવે છે. ખબર છે તારા સસરા દશરથ જેવા છે, પણ એ મારે નથી જોવાનું. તો મમ્મી તમારે પણ સ્વીટી બેનને પોતાની દીકરીની જેમ સાચવવાની હોય, ના કે એની સાથે આવી આવો ત્રાસ આપવાનો હોય એને. એ પણ મારી દીકરી જો કેવા વાળ વ્યવસ્થિત બાંધીને આવી છે. એને ખબર જ છે કે ઘરમાં કેમ રહેવાનું. અને તું, તને કેટલી વખત નાક વાઢીને કીધું છે કે તારે કેમ ઘરમાં રહેવાનું, તોય તે તને કંઈ મગજમાં નથી આવતું. અને તું, તને ખબર છે કે હું કામ રોકટોક કરું છું એમ? હે? અને સાંભળ, તારા ભાભીને હું આ ઉપરાણું લઈને તું અહીંયા ન આવતી. એ જે હોય તે, પણ મમ્મી તમે સ્વીટી સાથે પ્રેમથી પણ વાત કરી શકો છો ને એને પ્રેમથી પણ સમજાવી શકો છો. પ્રેમની- કે એની ઉપર હાથ ઉપાડીને તમે વાત કરો એની સાથે. પ્રેમની પરિભાષા મને સમજાવવા કરતાં પ્રેમની પરિભાષા તું આને સમજે મમ્મી એટલે એને ખબર પડે. છો હેતલબેન, મહેરબાની કરીને તમે અહીંથી જતા રહ્યો. અને આ વાત પ્લીઝ ઘરમાં કોઈને ના કરતા. કારણ વગરનું આ ડખામાં તમારું ઘર તૂટે ને એ મારે નથી થવા દેવું. ના, આમાં કોઈનું ઘર નહીં તૂટે. મને મારી મમ્મી સાથે આવી એક્સપેક્ટેશન નહોતી કે એ મારા મમ્મી સાવ આવા છે. સાવ એવા છે એટલે શું કહેવા માંગે છે? શું કહેવા માંગે છે તું? દીકરી છો મારી, નથી ઘરની વહુ તું. સાચું ઘરની દીકરી છો ને તો માની પક્ષમાં રહેવાનું ચાલુ કર. મમ્મી નહીં રે પ્લીઝ મમ્મી શાંત થઈ જાઓ. એને કાંઈ ન કહો. અરે જે કરવું હોય ને એ કરજે, પણ આજ પછી કોઈ દિવસ મારી દીકરી નામ ન લેતી. મમ્મી તમે આ બાજુ આવી જાઓ. જો મમ્મી આ વસ્તુ છે ને ખોટી છે સાવ તમારી. એ પ્રેમથી સમજાવું છું. અવાજ નીચે રાખીને વાત કર. અવાજ નીચે નહીં રે. માં સામે વાત કરે ખોટા છે. છો તમે. હેતલબેન સાચા હોત ને તો અવાજ નીચે રહે. અત્યાર સુધી ઘણી રિસ્પેક્ટ કરી તમારી.
મને નહોતી ખબર કે તમે સાવ આવા વિચારોના છો. અરે આનું કોઈ વાત નથી છતાંય તમે એને ત્રાસ આપો છો. લવ મેરેજ કરીને આવી છે એટલે એટલી તો ભાન હોવી જ જોઈએ કે સસરાના ઘરે કેમ રહેવાય. લવ મેરેજ તો મેં પણ કર્યા છે. તારા માયના જેવા સંસ્કાર નથી, સારા આપ્યા છે. મા વગરની છોકરી છે ને એટલે મા વગરની છોકરીને ખબર પડે શું? તમારે તમારી જ મનમાની કરવી છે તો વાંધો નહીં, હું સ્વીટી બેનને મારી સાથે લઈ જાઉં છું મારા ઘરે. ના હેતલબેન, હા, શું? હું તમને અહીંયા એકલા નહીં મૂકું. જો એટલે મારી તું- નજર સામે જ મમ્મી તમને આટલો બધો ત્રાસ આપતા હોય તો ઘરમાં જ્યારે કોઈ નહીં હોય ત્યારે તમારી સાથે કેવી હાલત કરતા હશે. શું મમ્મી, તમારે આ ઘર વાલું છે, તમને તમારો ઈગો વાલો છે ને તો રહો, એકલા જ રહો, પડ્યા રહો તમે તમારા ઈગો સાથે. આમાં ઈગો ને એટીટ્યુડ ને બધું ક્યાંથી આવ્યું? જેમ રહેવાતું હશે ને એમ જ રહેવા હે. અને તારે આને લઈ જવાની નથી થતી, એ ફાઇનલ વાત છે. 110% હું આમને મારી સાથે લઈ જઈશ. ના હેતલબેન, તમે ના. મારી માં છો અને તો હું પણ તમારી દીકરી જ છું. આ વાત ના ભૂલતા. શું કામ એવું કરો છો? હા, કારણ વગરનું મારા ભાઈને તમારી વચ્ચે અનબન ઊભી થાય એના કરતાં હું એ સહન કરીને રહી. અશોક એવા નથી, સારા વ્યક્તિ છે. અરે આ વાત મારા ભાઈને ખબર છે કે નથી એ તો પછી જ વાત થશે, પણ અત્યારે હું સ્વીટી બેનને મારી સાથે લઈ જાઉં. કીધું ને તલ કે નથી લઈ જવાની એને. તો તમે પણ જોઈ લો, હું એમને મારી સાથે લઈ જાઉં છું. સ્વીટી, બેન પણ પણ મારી ચલો તમે. અરે હેતલબેન, ભલે ગઈ, કેટલા દિવસ એની માની ઘરે રહે, આવશે પાછી થોબા ખાઈને. એક તો ટીપ બની. હેતલ બેટા, એવું તે શું થયું કે તમે સ્વીટીને આપણા ઘરે તેડતા આવ્યા? મને એ કાંઈ વાત જ નથી કરતી. પપ્પા, ન થવાનું થયું છે. જવા દ્યો ને. ન થવાનું થયું છે, શું વાત છે? અશોક, મેં ક્યારેય આવું નહોતું વિચાર્યું કે મારા જ ઘરમાં મારા જ ભાભી સાથે આવું થશે. અને આમ ગણો તો મારા નણંદ, અને એની પહેલા પણ ગણો ને તો પહેલો સંબંધ અમારો ફ્રેન્ડનો છે. હા બેટા, જો ઘર હોય ને ત્યાં થોડો ઘણો ઝઘડો ચાલતો જ હોય, પણ તમે એને લઈને વહી આવ્યા ને એ બહુ ખોટું કર્યું. સાચું કર્યું છે. ઝઘડો ચાલતો હોય ને તો એક વાત અલગ છે, પણ મારા મમ્મી તો અમની ઉપર હાથ ઉપાડતા હતા, અમને મારતા હતા, ન આપવાનો ત્રાસ આપતા હતા. હા, આપ તું શું બોલ છો? સાચું બોલું છું અશોક, મેં મારી સગી આંખે જોયું. હું તો એમ જ મળવા ગઈ હતી, પણ કહેવાય છે ને કે ભગવાને મને સાચા ટાઈમે એ ઘરમાં મોકલી. મેં દરવાજો ખોલ્યો અને મમ્મી સ્વીટી બેનને મારતા હતા. શું વાત કરો છો? મારી દીકરી ઉપર આવો જુલમ થતો હતો અને તે પપ્પાને એક પર વાત ન કરી? પપ્પા, હું તમને શું વાત કરું? જો હું તમને આ વિશે વાત કરે ને, એક તો સામસામા લગન છે, મારી લીધે થઈને મારા ભાઈ ને ભાભીને નુકસાન થાય અને ઈ સંબંધ ખરાબ થાય ને એવું મારે નહોતું કરવું. એવું કેમ વિચારી લીધું કે અમે અમારો સંબંધ ખરાબ કરીશું? હું એક સ્ત્રી છું, બીજી સ્ત્રીનું દુઃખ સારી રીતે સમજી શકું છું. મમ્મી, હવે શું કામ આવ્યા તમે અહીંયા? તો બેન, હો બેટા, કેવો તમે? બોલો વેવાણ, હવે શું બાકી રહ્યું હતું તો સંભળાવા આવ્યા છો? ને આ કેસે એ બધી વાત સાચી છે. તું ધીરો રહે બેટા, મને વાત કરવા દે. બોલો વેવાણ. બસ વિનય, હું સંભળાવા નથી આવી, ફક્ત ને ફક્ત મારા ગુનાનું પ્રાયશ્ચિત કરવા આવી છું. કદાચ ને મારો ગુનો પ્રાયશ્ચિતનો નથી, સજાનો છે. પણ હવે જે મને સજા આપશે ને સ્વીટી, એ હું સ્વીકારી લઈશ. જુઓ બેન, મેં મારી દીકરીને એવા સંસ્કાર આપ્યા જ નથી, અને તમે તમારી ભૂલ કબૂલો છો તો બે વેણ કહેવાનું મન થાય છે કે જુઓ બેન, આપણે તો સામસામા લગ્ન કર્યા છે, તો એનો મતલબ એ શું કે તમારી દીકરીને હું દીકરી માનું અને મારી દીકરીને તમે દુશ્મન? જો સામસામા લગ્ન કર્યા હોય ને
તો એકબીજાની દીકરીની જેમ સાસવીને રાખો ને તો જ એકાબીજાના ઘર હાલે. પણ તમે માર્ગ ભૂલી ગયા. સાચી વાત છે વેવાઈ. તમે કહો છો ને એકદમ વાત સાચી છે કે હું માર્ગ ભૂલી ગઈ હતી અને મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. એટલા માટે થઈને જ વહુને દીકરીની જેમ ને પણ વહુને વહુની જેમ રાખી ને વહુની જેમ રાખી તો પણ વાંધો નહીં, પણ એને ન કહેવાના વેણ અને ન કરવાનો ત્રાસ કર્યો એના પર. સ્વીટીના ગયા પછી મારા મોટા ભાઈ ઘરે આંટો મારવા આવ્યા હતા. તરત પૂછ્યું એમણે કે સ્વીટી બહુ ક્યાં છે? તો મેં બધી જ હકીકત જણાવી દીધી. કહ્યું કે ભલે જાતી હોય તો જાય, હેતલ એને લઈ ગઈ છે. ત્યારે મારા મોટા ભાઈએ ઠપકો આપ્યો કે તને એક માં બનતા ન આવડ્યું. તને ખબર છે કે મારી વહુ તો ફોરેનની છે, છતાં પણ મેં એને સારી રીતે સાચવી છે. એને જે માંગ્યું છે ને એ તરત અમે બધાએ હાજર કરી દીધું છે. અને તારી વહુ તો બિચારી અહીંયાની છે, છતાં પણ તું સાચવી નથી શકતી. કેમ કે અહીંયાના રીતિ રિવાજો સરખા હોય, બધું સરખું હોય, છતાં પણ તું એને સાચવી ન શકી દીકરી તરીકે. અને ફોરેનના તો રીતિ રિવાજ સાવ અલગ હોય ને, એને ખબર પણ ન પડે કે કોનો કેવો રિવાજ છે, છતાં પણ અમે દીકરીની જેમ સાચવી છે. બસ મોટા ભાઈનો ઠપકો સાંભળીને બધું રિયલાઇઝ થઈ ગયું કે મેં અત્યાર સુધી જે પણ કર્યું છે ને એ બધું જ ખોટું છે. મારી સ્વીટી વહુ તો સાવ ખરાબ નહોતી અને ખરાબ પણ નહોતી, પણ હું જ ખરાબ હતી. મેં જ એની સાથે ખોટું કર્યું છે. બેટા સ્વીટી, તારે જે પણ સજા આપવી હોય ને એ મને મંજૂર છે, પણ પ્લીઝ તું પાછી ઘરે આવતી રહે ને. મમ્મી, હા તમે શું બોલો છો અને શું કામ ને હાથ જોડો છો? જો એક વડીલ તરીકે તમારાથી ભૂલ થઈ અને વડીલ કરતાંય તમે અમારી જેવા ફરતા ફરતા માણસ જ છો. કદાચ તમારા મનમાં મારી વિશેની શંકાઓ હશે, પણ કહેવાય છે ને કે સમય સંજોગે દરેક વસ્તુ સરખી થાય છે. હા, ભૂલ કરો ને તે ભૂલમાંથી તે ઘણી બધી શીખ મળતી હોય છે. અને હા, એવી શીખ મળી છે ને તમને કે આની પછી કદાચ ક્યારેય તમારાથી આવી ભૂલ નહીં થાય. હા બેટા, તારી સાસુની ભૂલ એને સમજાઈ જ ગઈ છે, તો એ ઘરમાં મોકલવામાં અમને કોઈ તકલીફ નથી, જો તારી હા હોય તો. પપ્પા, હું તો કદાચ ગમે તેટલા અત્યાચાર કરે જ ને તો એ મારા બાપની આબરૂને ખાતે એને એ જ ઘરમાં રહેવા માટે તૈયાર હતી. આ તો હેતલબેન આવ્યા ને સંજોગ એવા બન્યા કે એ અમને જોઈ ગયા. બાકી એ ઘરનો ઉમરો હું કોઈ દિવસ ઓળંગીને અહીંયા આવે જ નહીં. અને હવે તો સોનામાં સુગંધ પડી ગઈ ને, આ મમ્મીને પસ્તાવો થઈ ગયો છે, તો પછી શું કામ હું ત્યાં ના જાઉં? પણ આ ઘરની મહાનતા તો એક જ છે ને મોટી, કે મેં તમારી દીકરીને ગમે એટલી હેરાન કરી, તો પણ તમે મારી દીકરી હેતલને કોઈ આંચ નથી આવવા દીધી. જો બેન, ઘણીવાર લોકો કહે છે કે દીકરાઓ ભૂલ કરે ને તો કે માવતરની ભૂલ છે, પણ જ્યારે માવતર જ ભૂલ કરે એ ભૂલનો ભોગ દીકરાઓ જ બનતા હોય છે. હા બેટા, ચાલ ને આપણા ઘરે. હા બેટા, જા તારો ઠેલો તૈયાર કર. હા, ચલો હું તમને બેગ પેક કરાવું. હા જા.